નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા નજીક છે અને વિજ્ઞાનના પહેલા 3 પ્રકરણ અઘરા લાગે છે, તો ચિંતા છોડો. આજે હું તમને આપીશ એવા પ્રશ્નો જે તમારી પરીક્ષામાં પૂછાવાની 100% શક્યતા છે. તો તૈયાર છો? પેન અને બુક લઈને બેસી જાઓ અને ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિડિયો. ધોરણ 9ના વિજ્ઞાનમાં પૂરા માર્ક્સ લાવવા છે? તો હવે ટેન્શન છોડો, કારણ કે ગુજરાતી એક્સફૂબ લાવ્યું છે તમારા માટે પ્રકરણ 1, આપણી આસપાસમાં દ્રવ્યના સૌથી મહત્વના પ્રશ્નો અને સોલ્યુશન. દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી પાત્ર મુજબ આકાર લે છે, જ્યારે વાયુમાં સંકોચનશીલતા સૌથી વધુ હોય છે. જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી બને તેને ગલનબિંદુ કહેવાય છે. યાદ રાખજો, ઘન CO અધોરેખિત 2ને સૂકો બરફ કહે છે, જે પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધો જ વાયુ બની જાય છે. બાષ્પીભવનનો દર સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન અને પવનની ઝડપ વધતા વધે છે, જ્યારે ભેજ ઘટતા વધે છે. શું તમે જે દૂધ કે ઘી વાપરો છો એ ખરેખર શુદ્ધ છે? વિજ્ઞાનની દ્રષ્ટિએ શુદ્ધ એટલે શું એ આજે જાણીએ. પ્રકરણ 2ના તમામ IMP ટોપિક્સ સાવ સરળ રીતે સમજવા માટે હમણાં જ ગુજરાતી એક્સફૂબને સબસ્ક્રાઇબ કરો. સમાંગ મિશ્રણમાં ઘટકો એકસરખી રીતે ભળેલા હોય છે, જેમ કે ખાંડનું પાણી, જ્યારે વિસમાંગ મિશ્રણમાં તેલ અને પાણીની જેમ અલગ સ્તરો સ્પષ્ટ જોઈ શકાય છે. દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોય છે, જે પ્રકાશનું પ્રકીર્ણન કરતા નથી, જ્યારે નિલંબિત દ્રાવણમાં કણો નરી આંખે જોઈ શકાય છે અને તે ટિન્ડલ અસર દર્શાવે છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે અને રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુઓ વિવિધ રંગો ધરાવે છે અને વિદ્યુતના અવાહક હોય છે. વધુ માટે ગુજરાતી એક્સફૂબ સાથે જોડાયેલા રહો. શું તમે જાણો છો કે બ્રહ્માંડનો નાનામાં નાનો કણ કયો છે? આજે આપણે ખોલીશું પરમાણુઓ અને અણુઓનું રહસ્ય. રાસાયણિક સંયોગીકરણના 2 મુખ્ય નિયમો છે: દળ સંચયનો નિયમ, જેમાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, અને નિશ્ચિત પ્રમાણનો નિયમ, જે તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત રાખે છે. ડાલ્ટનના મતે તમામ દ્રવ્યો પરમાણુ નામના અવિભાજ્ય કણોના બનેલા છે. એક જ તત્વના પરમાણુઓ દળ અને ગુણધર્મોમાં સમાન હોય છે, જ્યારે જુદા તત્વોના પરમાણુઓ જુદા હોય છે. પરમાણ્વીય દળ કાર્બન 12ને પ્રમાણિત માનીને નક્કી કરાય છે, જ્યારે 2 કે તેથી વધુ પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે. આવી જ ટિપ્સ માટે ગુજરાતી એક્સફૂબને ફોલો કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રકરણ પહેલી 3ના સૌથી મહત્વના પ્રશ્નો. જો તમે આટલું કરી લેશો તો વિજ્ઞાનની પરીક્ષામાં તમને ટોપ કરતા કોઈ નહીં રોકી શકે. વધુ આવા જ મોસ્ટ IMP પ્રશ્નો અને સરળ સોલ્યુશન માટે અત્યારે જ ગુજરાતી એક્સફૂબને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરો. તૈયારી શરૂ કરો અને પરીક્ષામાં ધમાકેદાર દેખાવ કરો. તમારા બધાને પરીક્ષા માટે ઓલ ધ